नहीं राख भरतથી पीड़ा तो थाय दर्द थाय मारी जग्याए तमे हो तो तमने पण थाय कोना माटे लड़वानुं आवडું મોટું બધાઈને માર્ગદર્શન આપ્યા પછી કાયદાથી માહિતગાર કર્યા પછી પાલભાઈ ખેડૂતોને ગુમરાહ કરે છે અને ગુમરાહ કરવા વાળાની વાત પણ તમે માની લ્યો તો શું કરવાનું આંખમાં આંસુ અને વાત ખેડૂતની પાલ આંબલિયા આજે ચાલુ સભા દરમિયાન રડી પડ્યા અને એ જ બાદ ક્યાંક આ વિડીયો એટલો બધો વાયરલ થયો અને ઘણા બધા સવાલો ઊભા થયા કે જે તરફ ક્યાંક વાત આંદોલનની કરવામાં આવતી હતી જે રીતે તેમના દ્વારા એવું કહેવામાં આવતું હતું કે સરકારને અલ્ટિમેટમ આપવાનું છે પણ ક્યાંક આજે આખો વિરોધ પ્રદર્શન છે તે હવે બીજી તરફ જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે પાલ આંબલિયાએ રડતા રડતા શું કહ્યું હતું અને અત્યારે હાલ ખેડૂતોનું જે આંદોલન છે હવે ક્યારે થવાનું છે આજે આખા દિવસમાં શું થયું તેની વાત આ વિડીયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ એક તરફ ગુજરાતની રાજનીતિ દિવસે ને દિવસે ગરમાઈ રહી છે બીજી તરફ અત્યારે હાલ ખેડૂતો ઘણા બધા મુદ્દાને લઈને મેદાને છે તેમના ખેતરની અંદર જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે એ જ વાતનો ઉગ્ર વિરોધ આજે કોંગ્રેસના નેતાઓ અને ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો વિરોધની શરૂઆત ખૂબ સારી રીતે થઈ હતી એ બાદ ક્યાંક વધારે ને વધારે ટ્રેક્ટર રેલી ચાલી ખેડૂતોની અંદર બે ફાંટા પડ્યા આપણે જોવું પણ ખરી કે આમ આદમી પાર્ટીના નેતા હોય પાલ આંબલિયા હોય લોકોની વચ્ચે બબાલ થઈ હતી ખેડૂતોના પણ બે ભાગ થઈ ગયા એક તરફ સભામાં લોકો જવા માંડ્યા અને બીજી તરફ પોતાના ઘર તરફ રવાના થઈ ગયા પણ આખી સભાની અંદર એક પાલ આંબલિયાનું એવું દ્રશ્ય સામે આવ્યું કે જે દ્રશ્ય જોઈને ક્યાંક ખેડૂતોના મનમાં સવાલો ઊભા થયા છે આ દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે પાલ આંબલિયા ભાવુક થયા છે એ રડી રહ્યા છે અને રડતા રડતા કહેવામાં પણ આવ્યું છે કે આગામી સમયમાં ખેડૂતો માટે લડીશ કે નહીં તે પરિવારની વાતચીત સાથે પહેલા બેસીને નક્કી કરીશ મારા ખેતરમાં થાંભલો આવતો નથી કે મારા માટે લડતો રહું તમારા માટે લડવા નીકળ્યો છું અને આ જો ખેડૂતો કહે છે કે પાલભાઈ અમને ગુમરાહ કરે છે અને આ જ વાત ટાંકીને પાલ આંબલિયાની આંખમાં આંસુ આવી ગયા અને તે જાહેર સભાની અંદર રડી પડ્યા જે રીતે અત્યારે હાલ ક્યાંક ખેડૂતો છે એ પાલ આંબલિયાની સામે સવાલો ઊભા કરી રહ્યા છે કે પાલ આંબલિયા છે ખેડૂતોને ગુમરાહ કરે છે અને એને જ લઈને અહીંયા લાવ્યા છે આ વિવાદની શરૂઆત એટલા માટે થઈ કારણ કે વાત પહેલા ગાંધીનગર જવાની હતી અને એ બાદ ગાંધીનગર જવામાં જ ન આવ્યું આખી સભા છે તે ઓગણજ ખાતે થઈ અને એ બાદ આખો આ વિવાદ છે તે શરૂ થયો સૌથી પહેલા તો પાલ આંબલિયા રડતા રડતા શું કહી રહ્યા છે એ વિડીયો ઉપર નજર કરીએ નહીં રાખ ભરતથી પીડા તો થાય દર્દ થાય મારી જગ્યાએ તમે હો તો તમને પણ થાય કોના માટે લડવાનું આવડું મોટું બધાઈને માર્ગદર્શન આપ્યા પછી કાયદાથી માહિતગાર કર્યા પછી પાલભાઈ ખેડૂતોને ગુમરાહ કરે છે અને એ ગુમરાહ કરવા વાળાની વાત પણ તમે માની લ્યો તો શું કરવાનું નથી આવતું મારા ખેતરમાં તાર પણ નથી આવતો તો મારે કોના માટે લડવાનું તમે મને કહો તો હવે એને જવાબ આપજો નહીં રાખ ભરતથી પીડા તો થાય દર્દ થાય મારી જગ્યાએ તમે હો તો તમને પણ થાય કોના માટે લડવાનું આવડું મોટું બધાઈને માર્ગદર્શન આપ્યા પછી કાયદાથી માહિતગાર કર્યા પછી પાલભાઈ ખેડૂતોને ગુમરાહ કરે છે અને એ ગુમરાહ કરવા વાળાની વાત પણ તમે માની લ્યો તો શું કરવાનું આ દરમિયાન આપણે જોયું કે ઘણી બધા એવા પણ સમાચાર આવ્યા કે કોંગ્રેસના નેતાઓ છે એ લોકો આની અંદર આવ્યા નથી
અમિત ચાવડા છે એ પણ ક્યાંક આ સભા છોડીને જતા રહ્યા હતા, તેમની કોઈ સ્પીચ સામે ના આવી. બીજી બાજુ ક્યાંક ખેડૂતોના નામે રાજનીતિ કરવામાં આવી રહી છે એવું ખેડૂતોના આક્ષેપો છે. અને એક તરફ સવાલો એવા પણ ઊભા થઈ રહ્યા છે કે આખો આ મામલો દિવસે ને દિવસે ચર્ચામાં આવી રહ્યો છે. ખેડૂતોના મનની અંદર અત્યારે એક જ સવાલ છે કે જો આંદોલન છે એ આખું ગાંધીનગર તરફ જવાનું જ નહોતું, અને અત્યારે હાલ આ સમગ્ર મામલે ખેડૂતોના અંદર પણ એક જ સવાલ છે કે ગાંધીનગર જવાનું જ નહોતું તો પછી લોકોને એકઠા કેમ કર્યા, શા માટે થઈને પાલભાઈ આંબલિયા દ્વારા આવી બધી વાત કરવામાં આવી હતી. જોવાનું રહેશે કે હવે આગામી સમયમાં આ મામલે શું થાય છે, કારણ કે હવે ચીમકી 30 તારીખની ઉચ્ચારવામાં આવી છે. કહેવામાં આવ્યું છે કે આગામી 30 તારીખે હવે આનાથી પણ મોટું આંદોલન થશે. બીજી બાજુ લાલજી દેસાઈ છે, એમના પણ ઘણા બધા નિવેદનો સામે આવ્યા હતા. એમને પણ કહ્યું કે સરકારને અલ્ટિમેટમ આપવા માંગીએ છીએ.